મહારાષ્ટ્ર રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ. મુંબઈથી જોડાયેલા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદ બાદ નવી મુંબઈ પાણી. નાલાસોપારામાં ધનીબાગ વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ. રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ શાળા કોલેજોમાં રજાઓ જાહેર. પનવેલ, અલીબાગ, પોલાદપુરમાં જળબંબાકાર. ઠાણે, પાલઘર, રાયગઢમાં પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત. વસઈમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ. મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. દાદર, અંધેરી, ગાંધી માર્કેટ વિસ્તારોમાં પાણી જ પાણી. અંધેરીના સબવેમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. મુંબઈમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. માયાનગરીમાં પાણી ભરાવાની સમસ્યાને લીધે લોકો પરેશાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું જોર વધી શકે તેવી પણ શક્યતા. આગામી 5 દિવસ મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની પણ સ્થિતિ. મુંબઈ નાસિક હાઈવે પર 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક પણ સર્જાયો, જેને કારણે 3 કલાક સુધી લોકો ટ્રાફિકમાં ફસાયા. મુંબઈના દરિયામાં હાઈ ટાઇડનું પણ એલર્ટ આપવામાં આવ્યું, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરાઈ. ભારતીય હવામાન વિભાગે લોકોને બિનજરૂરી યાત્રાથી બચવાની સલાહ આપી, તેમજ પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં અને નાળાઓથી પણ દૂર રહેવાની અપીલ. જામનગરના કાલાવડના ભાવાભી ખીજડીયા ગામમાં ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ. પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓ ફસાયા. સરપંચ તેમજ ગ્રામજનોએ મળી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા. સુરત શહેરમાં સતત રોડ બેસવાનો સિલસિલો યથાવત. ડિંડોલીમાં G9 સર્કલ પાસેનો રોડ બેસી ગયો. રોડ બેસી જતા વોટર ટેન્કરનું ટાયર ખાડામાં ફસાયું. વરસાદ બાદ સતત ખુલતી રહી છે પ્રી મોન્સૂન કામગીરીની પોલ. 3 માર્ચ પહેલા જ અહીં ડ્રેનેજ લાઇન નાખવાની થઈ હતી કામગીરી. લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ વિના જ રસ્તો બનાવ્યાના આક્ષેપ. સુરત શહેરમાં સતત 3જા દિવસે રસ્તો બેસી જવાની ઘટના સામે આવી. ઉધના ઝોનની સામે આવેલા અપાર્ટમેન્ટ બહાર રસ્તો બેસી ગયો. ત્રિસલા અપાર્ટમેન્ટ બહાર રસ્તો બેસી જતા સ્થાનિકોને મુશ્કેલી. મનપાની ટીમે તાત્કાલિક ખાડો પૂર્યો. ચોમાસું શરૂ થતાની સાથે રસ્તાઓ જોખમી બન્યા હોય તેવો ઘાટ. 30 જૂનના રોજ રાંદેરની ઝઘડિયા ચોકડી નજીક રોડ બેસી જવાથી કાર ફસાઈ હતી. થોડા દિવસ પહેલા સમારકામ કરાયેલ રોડ પર બેસી જતા કાર ફસાઈ હતી. 1 જુલાઈએ લિંબાયત વિસ્તારમાં રોડ બેસી જતા સ્કૂલ વાન ખાડામાં ફસાઈ હતી. સ્કૂલ વાનનો એક તરફનો ભાગ અંદર ખસી ગયો હતો. સુરતમાં નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળ્યા. મુંબઈથી અમદાવાદ જતો કોસંબા હાઈવે પાણી. 3માંથી 2 લાઇન બ્લોક થઈ જતા વાહન ચાલકો અટવાયા. સુરતમાં ધોધમાર વરસાદ બાદ વેસુ જેવા પોશ વિસ્તારમાં પાણી ભરાયા. શ્યામ મંદિર નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. એસએમસીના કર્મચારીઓ સ્થળ પર પહોંચી નિકાલની કામગીરી કરી. કામગીરી પહેલા કરાઈ હોત તો પાણી ભરાયું ન હોત. અનેક વાહનો બંધ પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા. નવસારીના મિથિલાનગરમાં રિંગ રોડ પર ભૂવો પડ્યો. 1 મહિના અગાઉ બનાવેલી ડ્રેનેજ લાઇન પાસે મસમોટો ભૂવો પડ્યો. રસ્તાની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય. પહેલા વરસાદમાં જ ભૂવો પડતા જીયુડીયુસીની કામગીરી પર સવાલ. વરસાદ મુખ્ય માર્ગ પર રોડ બેસી જવાની ઘટનાથી સ્થાનિકોમાં રોષ. સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં દિવાલ ધરાશાય. વિરાટ કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાય. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ગીર સોમનાથના વેરાવળમાં તંત્રના પ્રી મોન્સૂનના દાવા પોકળ ગયા. પ્રથમ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. એમજી રોડ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાતા લોકો પરેશાન. તપેશ્વર મંદિર પરિસર પણ પાણીમાં ગરકાવ થતા હાલાકી. 1.5 થી 2 ઇંચ વરસાદમાં પીજીવીસીએલની કામગીરી પર સવાલ. વરસાદમાં 24 કલાકથી વીજળી ગુલ થતા લોકો પરેશાન. સોમનાથમાં વરસાદ બાદ દિગ્વિજય દ્વાર નજીક જળભરાવ. ઐતિહાસિક સોમનાથ મંદિરની બહાર જ પાણીનું સામ્રાજ્ય. પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો. વરસાદ અને ડ્રેનેજના પાણી ભરાવાથી પ્રવાસી અને સ્થાનિકોને હાલાકી. પરિસરની એક તરફ દિવાલ ચણાતા સમસ્યા ઊભી થવાના આક્ષેપ.
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં વગેરે વરસાદે પડ્યો ભૂવો. લાલપુરા ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મસમોટો ભૂવો પડ્યો. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશને જોડતા રોડ પર ભૂવો પડતા હાલાકી. રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. સ્થાનિકોએ ભૂવાની આસપાસ બેરિકેડિંગ કર્યું. વડોદરામાં વરસાદ પહેલા જ વિશ્વામિત્રી નદીના પાળાનું ધોવાણ. રીધમ હોસ્પિટલ નજીક વિશ્વામિત્રી નદીના પાળાનું ધોવાણ. નદીનો પાળો ધોવાતા રોડમાં પણ તિરાડો પડી. ગમે ત્યારે રોડ બેસી જાય તેવી સ્થિતિ સર્જાય. રેતીની થેલીઓ મૂકી ધોવાણ અટકાવવા મનપાનો પ્રયાસ. સુરતના બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે બારડોલી નવસારી હાઈવે પાણી. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. આડેધડ બાંધકામને પગલે પાણી અવરોધાયાનો આક્ષેપ. વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં પણ જળબંબાકાર. નવસારી જિલ્લામાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત. ઉપરવાસમાંથી પાણી આવતા પંચાયત હસ્તકના 6 રસ્તાઓ બંધ. નવસારી તાલુકામાં 6 રસ્તા પર પાણી ભરાયા. સરોડા સદલપુર રોડ, ખડસુપા ઊંડ રોડ બંધ કરવામાં આવ્યો. પારડી સદલાવ રોડ પર કોઝવે પાણીમાં ગરકાવ. તાપીના વ્યારામાં રાત્રિ દરમિયાન વરસાદથી જળભરાવ. કણજા ફાટક નજીકના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. રેલવે ગરનાળામાં લગભગ 1 ફૂટ જેટલા પાણી ભરાયા. સિઝનના પ્રથમ વરસાદે જ ઉઘાડી પડી તંત્રની પોલ. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. નગરપાલિકાની કામગીરીમાં વેઠ ઉતરી હોવાની સાબિતી આપતા દ્રશ્યો જોવા મળ્યા. ફાટા તળાવ, ગાંધી બજાર, 3 કુવા વિસ્તારોમાં જળભરાવથી લોકોને હાલાકી. ભાવનગર સોમનાથ હાઈવે પરનો બ્રિજ થયો જર્જરિત. રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર તિરાડો પડી. પહેલા જ વરસાદમાં બ્રિજ પર તિરાડો પડતા હોનારતનો ભય. વાહન ચાલકોએ તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. વરસાદમાં બ્રિજ પરનો સીસી રોડ ધોવાઈ જતા ભ્રષ્ટાચારનો આરોપ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી. 6 જુલાઈ બાદ મહીસાગર, વડોદરા, પંચમહાલમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. રાજ્યના 109 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ. જૂનાગઢના માંગરોળમાં અતિ ભારે 9.5 ઇંચ વરસાદ. જૂનાગઢના માળિયા હાટીનામાં 6 ઇંચ તો કેશોદમાં 5.5 ઇંચ વરસાદ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 5.16 ઇંચ વરસાદ. 16 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. 34 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ. સુરતના મહુવામાં 7.64 ઇંચ અને વલસાડના વાપીમાં 7.56 ઇંચ વરસાદ. જૂનાગઢના માળિયા હાટીનામાં 7.12 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યના કુલ 60 તાલુકામાં 1 ઇંચથી 8.5 ઇંચ સુધી વરસાદ. રાજ્યના 32 તાલુકામાં 2 ઇંચથી 8.5 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢના માળિયા હાટીના સહિત સમગ્ર ગીર પંથકમાં વરસાદી માહોલ. માળિયા હાટીનામાં 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો. ગીર સરહદના ગામમાં 3 થી 7 ઇંચ વરસાદ. અમરાપુર, કાતરાસા, વડિયા, જલંધર સહિતના ગામમાં ભારે વરસાદ. ભારે વરસાદને કારણે માળિયા હાટીનાની મેઘલ નદી અને લાઠો દરિયો નદી ગાંડીતુર બની. થોડા સમય પહેલા કોરી ધાકોર રહેલી નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. મેઘલ નદી નજીક આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં નદીના પાણી ફરી વળતા મંદિર જળમગ્ન. જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ. 2 દિવસથી માણાવદરમાં હતો ઓછો વરસાદ. શહેર અને ગ્રામ્ય પંથકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો. જૂનાગઢના કેશોદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. કેશોદ પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ઉતાવળિયા રેલવે બ્રિજ નીચે ધસમસતા પાણીમાં ફસાઈ કાર. સ્થાનિકોએ રેસ્ક્યુ કરી કારને સુરક્ષિત બહાર કાઢી. નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્રની અપીલ. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ. શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ગિરનારના જંગલમાં 6 ઇંચ વરસાદ વરસ્યો. સાર્વત્રિક વરસાદ થતાં દામોદર કુંડમાં નવા નીરની આવક. ગિરનાર પર્વત પર વરસાદ બાદ 16 કળાએ ખીલી પ્રકૃતિ. રાજકોટ જેતપુરમાં સતત બીજા દિવસે મેઘમહેર. વહેલી સવારથી જેતપુરમાં ધીમી ધારે વરસાદના મંડાણ. તીનબત્તી ચોક, સરદાર ચોક, એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. રાજકોટના જામકંડોરણા પંથકમાં 2 દિવસથી મેઘરાજાની જમાવટ. દળવી, રાજપરા, ખરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ.
ધોધમાર વરસાદ વરસતા ખેતરો થયા પાણીમય. રાજકોટ ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. મોટી પાનોલી, સાતવડી, બુટાબદરમાં ધોધમાર વરસાદ બાદ નદીમાં આવ્યા નવા નીર. સાતવાડી અને ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ. અમરેલીના બાબરા પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાએ બોલાવી તડાફડી. બાબરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાંભેલાધાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી બાબરા શહેરની મુખ્ય બજારો પાણી. કરિયાણા, લુણકી, ઇંગરોળા સહિતના ગામોમાં વરસાદ. ભાવનગરના મહુવા પંથકમાં મેઘમહેરથી ખુશીની લહેર. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક. મોટી વડાળ ગામ પાસે ઝોલાપુરી નદી બે કાંઠે વહેતી થઈ. નદીના ધસમસતા પ્રવાહને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. સુરતના કીમમાં ભારે પવન સાથે વરસાદનું આગમન. ઝરમર વરસાદ સાથે વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી. વરસાદને લીધે નેશનલ હાઈવે નંબર 48 પર વાહનોની ગતિમાં થયો ઘટાડો. નર્મદા જિલ્લામાં આવી પહોંચી મેઘરાજાની શાહી સવારી. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો. તિલકવાડા, ગરુડેશ્વર, નાંદોદ, રેડિયાપાડા સહિતના તાલુકામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ. વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોલ જામ્યો. શિનોર, માલસર, સુરાસામાળ, મીઢોળ ગામમાં વરસાદ. ઉતરાજ, અવાખલ, સેઘવા, માલપુર સહિતના ગામમાં વરસાદ. રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. શિનોરથી સાદલી જતા વાહન ચાલકોને અન્ય માર્ગનો કરવો પડશે ઉપયોગ. ધોધમાર વરસાદથી મુખ્ય બજારોમાં પણ પાણી વહેતા થયા. ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફની 8 ટુકડી સ્ટેન્ડ બાય મોડ પર. એસડીઆરએફની પણ 24 જેટલી ટુકડીઓ ગમે તે સમયે એક્શનમાં આવવા તૈયાર. એનડીઆરએફની 5, બીજી 9 ટીમોને પણ રિઝર્વ રખાય. વરસાદને કારણે 1795 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો, જેના સમારકામ માટે ત્વરિત કામગીરી કરાઈ.